સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે તો ક્યાંક ઝાપટા સ્વરૂપે અને ક્યારેક તો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે સુરત શહેરના વરાછાના ગીતાંજલિ વિસ્તારમાં વર્ષો જૂની ઝાડ ધરાશયી થયું હતું। ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડતા રસ્તો બંધ થયો હતો, જેથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે। ધીમી ધારે તો ક્યારે ઝાપડા સ્વરૂપે અને ક્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। અલગ અલગ પેટર્નથી વરસાદ વરસી રહ્યો છે, જેથી ઝાડની પડવાની સાથે જમીન પોચી પડી જતા બેસી જવાનો બનાવ પણ બની રહ્યા છે। વરસાદના ગીતાંજલિ વિસ્તારમાં ભારે વરસાદના પગલે વર્ષો જૂનું ઝાડ ધરાશયી થયું હતું। ભારે પવન અને વરસાદના કારણે ઝાડ પડતા રસ્તાઓ બંધ થયો હતો। ઝાડ પડતાની સાથે એક સાઈડનો રોડ બંધ થતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરમાં અનેક જગ્યાએ ઝાડ પડવાની ઘટના બની રહી છે, જેથી ફાયર બ્રિગેડના કર્મચારીઓ સતત દોડતા જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।